તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે કિચનમાં આપણે આવી ગયા છે, ઘણો ટાઈમ પછી આવેલા છે પકાવવા માટે કરીને. તો આજે આપણે બનાવવાની છે ગોયણી. હું તમને બતાવું ગોયણી. શીતલે બધું મોરીને રેડી કરી નાખી છે. જોડી બધું રેડી કરીને મને માટે રાખેલું છે, કેમ કે એ છે ને વિશાને દૂધ પીવા માટે કરી ગયેલ છે. તો ચલો આપણે પાછળ મૂકી દઈએ. આપણું તેલ છે. તો જો ગાઈસ, આપણી મીઠી બળી ગઈ છે. હવે મસાલો આપણે શીખવું જ છે. મસાલો હેકાવા આવી ગયો છે. આપણે એમાં ડુંગળી નાખી દઈએ. ટમેટાને બધું ભેગું નાખી દીધું છે. નમક મને છે ને તે મસાલામાં જ નાખવું જોઈએ. તો આપણે 1 ચમચી નાખી દીધી છે અત્યારે. પછી છે ને તે પાણી શાકી પાછું ને પછી નાખી દેવાનું, મોડું લાગે તો. મસાલા બધું હેકાઈ ગયું છે. હાથ નાખી દીધું. ધીમા ધીમા ગેસ ઉપર વાઈને પકાવવા દઈએ આપણે. ત્યાં સુધીમાં આપણા વાસણ છે ને તો એ પતાવી દઈએ. અને ભાત પણ હિજવા આવી ગયું છે. તો બંધ થઈ જાવે. તો આમાં ઓછું પાણી નાખવાનું છે, કારણ કે ઓલરેડી પાણી છે ને તે મૂકેલું છે. આ થોડી થોડી કેમ બટકી રહી ગઈ? એને મને કલરવાળી કરી નાખી નથી. તો ચાલો હવે પાછું ઢાંકી દઈએ. ઉકળા તો લેવડાવી દઈએ એને આપણે. નમક તો બધું મેં સાખી લીધું છે. ઓળાય છે બધું પરફેક્ટ. આ છે ને ઓલી ગોળની વહેલી પાકી છે, એટલે મેં જાજુ પાણી પર નાખવાનું. નમી છે ને પાણી પાટિયામાં ઓછું નાખીએ, વઘાર ઓછો નાખીએ. કેમ કે થોડો ઓછો વઘાર હોય ને તો આમ ટેસ્ટ લાગે ખાવાનો. બાકી તો છે ને સારું વધારે રસમાં કંઈ સારું લાગે નહીં. આપણો પાટિયો પકાઈને રેડી થઈ ગયો છે. ઢાંકી ગેસ બંધ કરી ભાતે બની ગયું છે. તમે જોઈ શકો છો. બધું બંધ કરી દઈએ. આપણા ભાણાઈ થઈ ગયા છે અહીંયા. અને હવે વારો લેવાનો છે આપણે આ ડુંગળીનો. તમે જોઈ શકો છો અમુક ડુંગળી છે ને તમે ઉગી ગઈ છે ને આ બધી અમુક એને છે ને વાઈ દેવાનું છે આપણે એને. તો જો ગાઈસ, ગાર્ડનની ડુંગળીનું છે સાફ સફાઈ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો મમ્મી દીકરો સાફ સફાઈ કરવા માંડ્યા છે. આમાં છે ને કોક પોસીને આવી થઈ ગઈસ ને, હળી ગઈશ ને કા એ આ નીચે દબાઈ ગઈ હે ને એ બાકી હરેલી તો કઈ ને. હવે છે ને જે અમુક પોસી ને અમુક ઓલી હોય ને એને છે ને અમે અહીં અમારા ખેતરમાં વાઈ દઉં. હજુ તો અહીં એક થેલો ભર્યો છે. આજ બાસ્કુસ ખાલી કર્યું છે. એમાં ઉગેલી વધારે છે મેં જોઈ. તો ચાલો પહેલાં અમે છે ને ક્લીન કરી નાખીએ ને પછી વાઈ દઈએ એને ડુંગળીને. તો જો કહીશ આ ડુંગળી બધી છે ને વાવવાની ને એ જ થઈ ગઈ છે, ખરાબ થઈ ગઈ છે. ઓલામાં બધી અમુક છે એ બાસકાની જે નીકળી છે ને એ ઓલામાં છે, ના થેલાવાળી છે બધી આ છે. તો હજી ઘણી બધી થેલામાં છે. એમાંથી અમુક હારી નીકળી છે ને આટલી નીકળી છે હારી. હવે આમાં છે ને તે જે મોગડી હતી ને એ મોગડી ઉપાડી નાખવાની છે હવે, કેમ કે હવે મોગડી પટી ગઈ. એમાં મોગડી એવી છે ઉતારી લઈએ ને બધું છે ને તો એ ઉપાડી અને અહીં ડુંગળી વાઈ દેવાની છે.
પાલક બોકરી તો અહીંયા પણ જો દૂધીનો વેલો સડ્યો છે. હવે એને કંઈક બીજો લાંબો લાકડી કે કંઈક બાંધવી પડીએ. આમાં મેં જે સ્વીટ કોર્ન નાખ્યા હતા ને હવે આટલા મોટા થઈ ગયા છે. અમુક માંથી છે ને તે સ્વીટ કોર્ન નીકળવા માંડ્યા છે. તો જો ગાઈસ આપણે ખેતરમાં ગોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. 2 મજૂર આવી ગયા છે ડાળિયા. બતાલ નીકળી દીશું કાટ ને બતાલ. તો આમાં છે ને ખોડી ને પેલી ડુંગળી છે ને એ વાઈ દેવાની છે. આ તે ખાઈ જાય છે મારી દીકરો ને જોઈ શકો છો તમે. જો મસ્ત આમાં આપણે કોબીનો ડોરો બેઠી ગયો છે. ને આ ફૂલ જો આ મખમલની છે. સાઈડ સાઈડની પાંખડી અને વૈષ્ણવનો ડોરો છે ને તે અલગ ટાઈપનો છે. જો જો પેલા બાપની ઘેરે પેલા ખેતરમાં કામ કર્યું છે. બાપની ઘેર બાપ કરે છે ને આવ રાખો નામ બા મૂકી દે સાઈડમાં રહો. હાલો બતાલ કાઢ લે. તો જો ગાઈસ અહીંયા આપણે ડુંગળી વાવવા માટે કંઈ મજૂર આવી ગયા છે. બે બધી તો આવી રીતે લાઈન થાય છે ડુંગળીની. હવે તમારી એવરી ડુંગળી છે એ લાઈનમાં ક્યાંથી મેર પડવાની છે? હવે એને લાઈન પણ જો કરી એવરી સેટે છે. હવે એને ખેતીવાડી કરી. મને કે હું મારા ઘેરે હું જ ખેતીવાડી કરતી હતી. આમ એકનું ડોકું આમ એકનું ડોકું આમ એકનું ડોકું આમ ને એક આમ ને એક આમ એક નામ ને ના વયસમાં પણ પાડો તારો કરો તો એમાં છે ને તારી એટલામાં એટલે તારી તાઈન થઈ જાત. આમ ખેતીવાડી થાય જોઈ લીજો. ઓ માય ગોડ જતો ખરે એટલે તો હું તારો ઈખેલો જ ઈવડો મોટો થયો. મારી માની ઘેરે આ મને ખરાવતી હતી. કોને? મારી માને ખાલી ફોન કરીને પૂછી લે ખેતરમાં પાણી કોણ પાતું હતું ને નાળિયેર કોણ પાડતું હતું. આ તો તું મારી માને પૂછી તો જ ખબર પડે. બાકી બીજા કોઈને ખબર પડે? આના કોઈને ખબર પડે? આ લંડનમાં હતા. સોટલી વાર દીધી આ સોટલી વાળો મજૂર એવો છે. એને સ્પેશિયલ સોટલી વાળો બોલે મજૂર ને. ખેતીવાડી કોઈ કરી નથી એમ કેવો. હા બરાબર છે. એની બરાબર છે. બે સાઈડ ઉપર એમ જ કરવાનું નથી. દોડાની સોટલી ઓરાય એ દોડાની સોટલી વારી હોય ને તો દાણા છે ને જાડા પીધે ભરેલા તમે દોડામાં છે ને સોટલી વાર દેવાની. કેટલી રાઈસ પેલા આ તો મેં પહેલી વાર જોયું કે આને સોટલો આ દોડો ખાઈ મીઠું હા સોટલો તો સારો જ બોલે છે. ગુઠાઈ હા તો હું મારી છોકરીઓને વારી દેમ ને. હા ખજૂરી વાળજો તો ખજૂરા જેવો મીઠો મીઠો. આ ડોડો તમે ખાલી જોઈજો અને દાણા અલગ. અમાર ડોડા દેશી ને અમેરિકા બે ના સોટલા તો આ સોટલા પડે. હા પરફેક્ટ પડી ગયો. જો આ પર રબર તો હોવી જોઈએ. એ આને રબરની જરૂર પડે નહીં. આ તો છે ને ઓલી છે સિટકી છે. કા વાકડિયા વાળી છે. એટલે એને વાળે એને વીટ નાખવી પડીએ. ના છે ને આ ગયા વર્ષે આની પેલું બોટલમાં આને છે ને વાળવાનું હતું. આ એનો અવતાર લીધું તમને. જન્મ લીધું આ વર્ષે. આ દૂધો ગયા વર્ષે છે ને ગાઈસ અમે બોટલ વાળીની છે ને શેપ આપતા હતા. સાંભળી ગયા. શેપ તો વેરા નહીં પણ એના બદલે આ વર્ષે એ છે ને આ ગોળા નીકળે કે આ નામની છે શેપ મારવાની જરૂર જ પડે ને. એ છે ને સાંભળી ગયા એમ કે ને. હા તે હવે આ વખતે એના જન્મ લીધું છે હમણાં. કાનાને શેપ કરવો પડે જ નહીં કે ને. એટલે આ છે ને ડળા બન્યા એમ. તો જો ગાઈસ આ બધી જે છે ને આપણે દૂધી એને પેલું કરી નાખ્યું છે. જો એક અહીંયા છે એક અહીંયા છે કાંઈ જો અહીંયા એક અહીંયા છે. બધામાં છે ને મેં
પણ આને કાપીએ જ ને હા તો આ મીઠી આપણે તરબૂચ કેવા લાગે હા એના જેવી મીઠી લાગે તો સારું કહેવાય ને. અમે આગળ ખાઈ હતી મસ્તી નહીં છે સીભણા પણ ગજો અમારે તો જો આ છે ને દૂધીને મેં રેવા દીધી છે બીની. સીભણું પણ આવ્યું જો અમારે અહીંયા હાકરતી એવી દેખું આ એક હાકરતી થઈ છે સક્સેસ ગઈ છે મહેનત સક્સેસ ગઈ છે અમારી એ હાકરતી એક થઈ છે એમાં. અને આમાં જો તો ઓલા મરચા પણ જો લાંબા લાંબા માટે અરે કાલે તો મેં ખાધા તે તીખા મને તો બાથરૂમમાં બેહાડી રહે એમ અગવા બેહાડી રહે તો તારે હવે ને બી પહેરી રાખવી પડે તો. એટલા તીખા હતા જો આ બધામાં છે ને લાલ ટમેટા થઈ ગયા છે બધી પાકી ગયા છે ના અહીંયા આ બાફવાની છે એમ ને આવું. અને જો આમાં પણ કલર આવવા માંડ્યો છે હવે આ બધી પાકવા માંડ્યા છે. આ છે ને આ આફ્રિકન વાયલોડ છે હા એમ આમાં તો ત્રણ ચટણી છે જો. આ આફ્રિકન લાવ્યો હતો હું ગયો તો ને હા ત્યારે લેવું હતું આ બી અને આ પછી નાની છે મારા ફ્રેન્ડ મેરેથી આ એટલી જ થાય વા એ કઈ છે એ આ છે ને આની છે ઝંજીબાર ઝંજીબારની હા બાજુમાં હા ઓકે ને ઓલી આ ઇન્ડિયન છે આ લાંબી છે આ ઇન્ડિયન છે એ ઇન્ડિયન છે આ ઇન્ડિયન છે ઓકે તો આ કઈ છે આ લાંબી છે આ કેન્યાની છે નહીં તો ગાલા 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 ગાના ગાના ઓકે ગાનાની છે આજે આમાં હજી આવી નથી આમાં આવીએ ને તો એ ઇન્ડિયન લાગે છે ને હા એ ઇન્ડિયન છે હા તો ઇન્ડિયન છે ને બહુ વાર લાગે છે એ હજી આવી નથી તો જો ગાઈસ અહીંયા તો એક તો ખેતર પૂરાઈ પણ ગયા બીજી લાઈન ચાલુ છે ખેતરની તો હવે અમારે તો લગભગ છે ને ફ્રૂટી ભાઈ જવાનું આખું વરસ જવું પડે નહીં એટલે આ છે ને ડુંગળી વવાઈ ગઈ છે અહીંયા જો હજી પાસે જો અમારા રીંગણા કેટલા આવી ગયા આ મારા જેટલો થઈ ગયો એટલો તો જો ગાઈસ આ હરિંગો જો આજે અમે છે આનો પોટ ચેન્જ કરી નાખ્યું છે એવડો થયો કમાર વે પૂગી ગયો છે ને એટલો થાય તો હિંગ આવી જાય હે ને આ હાઇબ્રિડ છે ને હા તો સક્સેસ અમારો એક હરિંગો આ છે ને ગયા વર્ષે હોય તો એની ગાંઠમાંથી વીગો છે ને આ નવું બીમાંથી વાવ્યું છે તો આ વર્ષે એને હાંચવા પડશે અમારે લાસ્ટ યરથી હાંસવા નથી લાસ્ટ યર તો હવે મેં છે ને પેલું અમારું જે ઓલું પ્લાસ્ટિકનું શેડ છે ને એટલે એમાં રાખી મેં કે ભાઈ ઠંડી ના છે ને આખા ઠરી ગયા પણ હવે મારી પાસે છે ને જગ્યા હતી ઘરમાં રાખવાની તો પછી શું કરવું પણ એટલે પછી છે ને તો આ વર્ષે આને બહુ હાંચવું પડીએ અને આ તમે તો કીધી ખાધા હે તમે કીધું ખાધા નહીં ટેસ્ટી લાગે એમ કેવા લાગે એમ કેવા છે બીજું એક ખાયેલી એમ? તો જો ગઈશ મેં આમાં છે ને માંડવી વાઈ દીધી છે હવે જોડે આ માંડવી છે આમાં થોડીક વાઈ છે થોડીક આમાં વાઈ છે અને થોડીક ઓલામાં વાઈ છે થોડી બધીમાં વાઈ છે હવે જેમાં બેઠે એમાં કારણ કે આને મેં છે ને પહેલાંમાં પોટમાં વાઈને છે ને તે ઉગાવી ને ત્યારે આ સક્સેસ ગઈ છે બાકી ડાયરેક્ટ નાખી દીધી તો થતી નહીં તો હવે જોઈએ આમાં બેઠે છે કે નહીં લાસ્ટ યર તો બેઠી હતી એક કુંડામાં વાઈ દીધી 8-10 છોડવા બેસી ગયા હતા યમી યમી લાગે મીઠા છે બીજું શાકી લે ના ગાઈસ આ છે ને એ કાળા ટમેટા છે એ બહુ મીઠા આવે એકદમ ટેસ્ટ આવ્યો એમ તો તારી જીભમાં છે ને તે લગભગ જીબી ફેરવી પડી હમણાં પેલી હેવું ખાધી હતી ને એટલે કા ને જો આમાં પણ જો ગાઈસ કેટલા મોટા આપણે ટમેટા થઈ ગયા છે જો આ ટમેટાનો પાવે છે ને કલર ચેન્જ થતો જાય છે એટલે એ પાકવા માંડીએ હવે ચેરી ટમેટા તો લખડે લૂમ આવી જશે અને આપણા ફૂલ જો